આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા આજે વિધાનસભામાં પહોંચ્યા છે ટ્રેક્ટર લઈને। હેમંતભાઈ, ટ્રેક્ટર લઈને પહોંચ્યા છો, પ્રવેશ આપવામાં નથી આવ્યો, શું છે મામલો? આ બજેટની અંદર ખેડૂતોની અને ગામડાઓની ખૂબ જ ઉપેક્ષા કરવામાં આવી છે। બજેટમાં જે પ્રમાણેની ફાળવણીઓ કરવામાં આવી એ ખરેખર ખૂબ ચિંતાજનક છે। ખેડૂતોને ખૂબ અન્યાય કરવામાં આવ્યો, ગામડાઓને ખૂબ અન્યાય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગને 16,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જ્યારે નિર્મળ ગ્રામ યોજનાને માત્ર 650 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી। આપ સમજી શકો છો, ગુજરાતના ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ગુજરાતના ગામડાના લોકોને, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને સરકારશ્રીનું એમના તરફ ધ્યાન જાય એટલા માટે ખેડૂતોનું વાહન જેને કહી શકાય એવું ટ્રેક્ટર, અને એ પણ ખાલી છે, એ દર્શાવવા માટે આજે અમે વિધાનસભામાં જતા હતા। પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હશે કે આ ટ્રેક્ટર નહીં ટેન્ક છે અને આ ખેડૂતને આતંકવાદી છે, એટલે આજે અમને ગેટ ઉપર રોકવામાં આવ્યા છે। અમે ગેટ ઉપરથી ચાલીને જે અમને અન્યાય થયો છે એ મુખ્યમંત્રીશ્રીને બતાવવા માટે ચાલીને જઈ રહ્યા છીએ। તો હાઉસમાં પણ હવે તમે જશો તો આ મામલે કોઈ તમે વિરોધ દર્શાવવાના કે એવું કોઈ કાર્યક્રમ? ચોક્કસપણે હાઉસની અંદર પણ જ્યાં જ્યાં હાઉસ લાઈવ થતું નથી એ સૌથી મોટી આપણા સૌની કમનસીબી છે। હાઉસ લાઈવ નથી થતું ત્યારે જ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરવો પડે છે। અમારા વિસ્તારના લોકોએ અમને અમારા વિસ્તારનો અને સમગ્ર ગુજરાતનો અવાજ બુલંદ કરવા માટે થઈને વિધાનસભામાં મોકલ્યા છે। અંદર પણ અનેક અમે વિરોધ પ્રદર્શનો કરતા હોય, પરંતુ લાઈવ ના થવાના કારણે અમારે હજુ પણ રસ્તા ઉપર સરકારનું ધ્યાન દોરવા માટે આવા કાર્યક્રમો યોજવા પડે। જી, જરૂરથી। તો જે પ્રકારે આજે વિધાનસભાના બજેટ સત્રનો ચોથો દિવસ છે અને આ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે વિધાનસભાના ગેટ નંબર 1 પાસે તેમને ઊભા રાખવામાં આવ્યા હતા અને જે પ્રકારે હવે મામલો ઉપસ્થિત થયો છે તે પણ આપ જોઈ શકો છો। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।